સોરાયસિસ છે એ બેઝિકલી એક ઓટો ઇમ્યુન કન્ડિશન છે જેમાં આપણી જ રોગ પ્રતિકારક શક્તિ વધારે પડતી એક્ટિવ થઈ જાય છે. તે એક્ટિવ થવાના લીધે આપણા જે ચામડીના અમુક સાઇટ્સ હોય છે ત્યાં ચામડી જનરલી એક લેયર બનાવતી હોય છે, તો એની બદલે ત્યાં 10-12 લેયર બનવા માંડે છે. તો એ ઇન્ફેક્શિયસ નથી, તે સૌથી વધારે જરૂરી છે જાણવું કે તે જરાય ઇન્ફેક્શિયસ નથી. તે બેઝિકલી એક ઓટો ઇમ્યુન કન્ડિશન છે. એકચ્યુઅલી આપણે જોઈએ ને તો સોરાયસિસના કોઈ કારણ નથી, બેઝિકલી સોરાયસિસના ટ્રિગર ફેક્ટર્સ છે. કારણ કે સોરાયસિસ છે ને એ ઓટો ઇમ્યુન કન્ડિશન છે, એટલે વ્યક્તિના તાસીર પર હોય છે. પણ અનેક ટ્રિગર્સ છે જેના લીધે સોરાયસિસ એગ્રાવેટ થઈ શકે કાં કોઈ વ્યક્તિને ડેવલપ થઈ શકે. તો તે ટ્રિગર્સમાં આવે છે સ્ટ્રેસ, જે લીડિંગ કોઝ છે. સ્ટ્રેસ પછી કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન, સ્કિનમાં કંઈ વાગી જવું તો તે જગ્યાએ બી સોરાયસિસ થઈ શકે છે અગર એ વ્યક્તિની તાસીર હોય સોરાયસિસ થવાની. જીનેટિક્સ એટલે ફેમિલીમાં પણ હોઈ શકે છે. તે સિવાય એડિક્શન, સ્મોકિંગ, આલ્કોહોલ. આ ઉપરાંત અત્યારના ટાઈમ પ્રમાણે આપણે જોઈએ તો ઓબેસિટી, અમારી લેંગ્વેજમાં કહીએ તો મેટાબોલિક સિન્ડ્રોમ જોડે બી સોરાયસિસનું બહુ મેજર એસોસિએશન જોવા મળ્યું છે. આ સિવાય અમુક ડ્રગ્સ બી સોરાયસિસ કરી શકે છે. સોરાયસિસના લક્ષણો જોઈએ તો બેઝિકલી કોણી, ઘૂંટણ અને આપણા માથાના ભાગમાં લાલ ચામઠા જોવા મળે છે, જેની ઉપર આપણને સફેદ કલરની ફોતરી વળતી હોય એવું જોવા મળે છે. આ જોડે જોડે આપણને માથામાં બી સફેદ કલરની ફોતરી, જનરલ પબ્લિકને એવું થતું હોય કે આ ખોડો છે, પણ ઘણીવાર તે સોરાયસિસનું પણ એક ફોર્મ હોઈ શકે છે. આ સાથે સાથે એમાં નખ બી ઇન્વોલ્વ થઈ જાય તો નખ ખરબચડા થઈ જવા, જાડા થઈ જવા, આવું થઈ શકે છે. અગર સોરાયસિસ આગળ વધે તો તે સાંધાઓમાં પણ ભળી શકે છે અને સોરિયાટિક આર્થરાઇટિસનું ફોર્મ પણ લઈ શકે છે. સોરાયસિસ છે એ બેઝિકલી એક સિસ્ટમેટિક ડિઝીઝ છે, ટુ બી પ્રિસાઇઝ. એટલે એમાં કોઈ પર્ટિક્યુલર સારવાર કે ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ કામ નથી કરતા. વ્યક્તિ જાતે સોરાયસિસ મટાડી નથી શકતું. સોરાયસિસ છે એ ડાયાબિટીસ, બીપી જેવું છે કે જેને આપણે કંટ્રોલમાં લાવવું પડે. જે વ્યક્તિને એવા સોરાયસિસના ચિહ્નો દેખાતા હોય તેને એક ડર્મેટોલોજીસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ. ડર્મેટોલોજીસ્ટને કન્સલ્ટ કર્યા પછી ડર્મેટોલોજીસ્ટ જોવે કે એને કેટલા ભાગમાં સોરાયસિસ છે, માથામાં સોરાયસિસ થઈ ગયું છે, નખ ઇન્વોલ્વમેન્ટ છે, સાંધામાં ભળી ગયું છે, તો તે પ્રમાણે એની સારવાર હોય છે. સારવારમાં જો ઓછા ભાગમાં હોય, જેમ કે ઓછો સરફેસ એરિયા ઇન્વોલ્વ હોય, તો તેમાં ફક્ત લગાડવાની દવાઓ અને અમુક ખંજવાળ મટાડવાની દવાઓથી સોરાયસિસ કંટ્રોલમાં આવે છે. પણ જો વધારે સરફેસ એરિયા ઇન્વોલ્વ હોય તો તેના માટે પીવાની અમુક ગોળીઓ બી શરૂ કરવી પડે છે. આ જોડે જોડે ફોટોથેરાપી, એક્ઝાઇમર લેઝરની સારવાર પણ જરૂર મુજબ એડ કરવામાં આવે છે. જેમ મેં કીધું એમ સોરાયસિસ માટે કોઈ ઘરેલું ઉપચાર અસરકારક નથી અને કરવું બી ન જોઈએ. ઘણીવાર લોકો ઓવર ધ કાઉન્ટર મેડિકેશન્સ લઈને જાતે મેડિકલમાં જઈને દવાઓ લઈ લે તો તેનાથી ઇન્ફેક્ટ સોરાયસિસ એગ્રાવેટ થઈ શકે છે. તો ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ કે ઘરેલું ઉપચાર સોરાયસિસમાં કામ નથી કરતા. તેની વ્યવસ્થિત પદ્ધતિસર ડર્મેટોલોજીસ્ટ પાસેથી સારવાર લેવી વધારે જરૂરી છે. અગર સોરાયસિસની સારવાર સમયસર કરવામાં ના આવે તો તે સાંધાઓમાં ભળી શકે છે. અગર રોગ સાંધાઓમાં ભળ્યો તો આંગળા વાંકા ચૂકા થઈ જવા અને પરમેનન્ટ ડિસેબિલિટી પણ આવી શકે છે. આ જોડે જોડે અગર સોરાયસિસ આખા શરીરમાં ફેલાઈ જાય તો અમારી ભાષામાં એને સોરિયાટિક એરિથ્રોડર્મા કહેવામાં આવે છે, જેમાં આખા શરીરમાં સફેદ ફોતળીઓ વળવા માંડે છે અને લાલ ચાંઠા થઈ જાય છે, જે જાનને પણ હાનિકારક હોઈ શકે છે. તો સોરિયાસિસના રોગના ચિહ્નો દેખાય તો તરત જ સારવાર શરૂ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે નહીતર તે જાનને પણ જોખમમાં મૂકી શકે છે અગર સોરિયાટિક એરિથ્રોડર્મામાં કન્વર્ટ થઈ જાય. જેમ મેં કીધું એમ સોરાયસિસ છે એનું મેટાબોલિક સિન્ડ્રોમ જોડે એટલે ઓબેસિટી જોડે બહુ મેજર એસોસિએશન જોવા મળ્યું છે. તો અગર તમારું વજન વધારે હોય તો એવું ડાયટ લો જેનાથી બેઝિકલી તમારે વેટ લોસમાં મદદ કરે. આ જોડે જોડે સોરાયસિસ માટે પર્ટિક્યુલરલી મેડિટેરિયન ડાયટ એટલે એનિમલ ફેટ, સેચ્યુરેટેડ ફેટ્સ ઓછી, તે જોડે વેજીટેબલ, ફ્રૂટ્સ, ઓમેગા 3 વાળા ખોરાક જેમ કે વોલનટ્સ છે, ફ્લેક્સીડ્સ છે, આ બધો ખોરાક વધારે લેવો જોઈએ. આ જોડે જો માંસાહારી હોય તો ફિશ, આ બધું ફાયદાકારક હોય છે સોરાયસિસ માટે. તો બેઝિકલી જેમાં ફેટ્સ વધારે હોય, એનિમલ મીટ તે ઓછું લેવું જોઈએ, પણ વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, એન્ટીઓક્સિડન્ટ છે જેમાં વિટામિન સી ખાસ મળે છે, તે બધો ખોરાક સોરાયસિસમાં હેલ્પફુલ રહે છે. આ સવાલ અમારી ઓપીડીમાં આવતો મેજર સવાલ હોય છે. એક સોરાયસિસના દર્દી જોડે જ્યારે એના ઘરવાળા આવે
ત્યારે તે લોકોનો પહેલો સવાલ હોય છે કે શું ડોક્ટર આ ચેપી છે? તો મારે બધાને કેવું છે સોરાયસિસ જરાય ચેપી નથી. અમે હજારો સોરાયસિસના પેશન્ટને અડીને એક્ઝામિન કરતા હોઈએ છીએ, તેનાથી કોઈ ચેપ લાગતો નથી. સોરાયસિસ બેઝિકલી ઓટો ઇમ્યુન કન્ડિશન છે. તો જોડે રહેવાથી, એક થાળીમાંથી ખાવાથી, અડવાથી કે તે વ્યક્તિની નજીક રહેવાથી સોરાયસિસ ફેલાતો નથી. જ્યારે દર્દીને સોરાયસિસ હોય છે ત્યારે વધારે તકલીફ એ લોકોને વિન્ટર સિઝનમાં થાય છે. તો તે સિઝનમાં ખાસ એ લોકોએ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ વધારેમાં વધારે કરવો જોઈએ, જેમ કે 5 થી 6 વાર મોઇશ્ચરાઇઝર લગાડે, જેને તેમના ડર્મેટે રેકમેન્ડ કર્યું હોય. આ જોડે જોડે બહુ ગરમ પાણીથી નાહવાનું અવોઇડ કરે, કારણ કે તે સ્કિનને વધારે ડ્રાય કરે છે. એના કરતાં નવશેકા પાણીમાં ઓટમીલ બાથ લઈ શકે, કાં કોઈ ઓઇલ્સ નાખીને તેનાથી નાય તો સ્કિનનું મોઇશ્ચર રિટેન રહે છે. આ જોડે જોડે ઘસીને શરીર ના લૂછવું, કંઈ વાગે નહીં એની ખાસ કાળજી રાખવી, કારણ કે જેની સોરાયસિસની તાસીર હોય છે તેને વાગેતા સોરાયસિસ થવાના ચાન્સીસ વધારે હોય છે.